પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પુરુષોત્તમ માસના 14મા દિવસે આપણે 14મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 14 અને 14મા દિવસની શ્રદ્ધાનું ફળ વાર્તા સાંભળીશું. અધ્યાય 14 આ મુજબ છે. ભગવાન નારાયણના શ્રીમુખેથી પાવન કથાના શબ્દો સરી રહ્યા છે. હે દેવર્ષિ, એક દિવસની વાત છે. રાજા દ્રઢધન્વા દરબારમાં ઉદાસ મુખે બેઠા છે. ત્યારે એના સદભાગ્યે ભગવાન શ્રી રામના યશોગાન નિર્મળ ચિત્તે કરનાર મહર્ષિ વાલ્મીકી ત્યાં આવ્યા. રાજા દ્રઢધન્વાએ તત્કાળ ઉઠી અને આસન આપ્યું, પ્રણામ સ્તુતિ કર્યા, ચરણ કમળ ધોઈ અને પૂજા કરી. રાજા દ્રઢધન્વાના આવા સેવાભાવથી પ્રસન્ન થયેલા મહર્ષિ વાલ્મીકીએ પૂછ્યું, રાજન, એવી તે કઈ ચિંતાએ તમને ઘેરી લીધા છે કે તમારા મુખમંડળ પર ઘેરી ઉદાસી દેખાઈ રહી છે? રાજા દ્રઢધન્વા અત્યંત વિનયી અવાજે બોલ્યો, હે મહર્ષિ, મૃગયા રમવા ગયો ત્યારે અરણ્યમાં મેં એક પોપટ જોયો. એ દૈવી પોપટે મને એક શ્લોક કહી સંભળાવ્યો. આ શ્લોક સાંભળ્યા પછી મારી ઊંઘ વેરણ થઈ ગઈ છે. 32 ભોજન કળવા લાગે છે. રાજા દ્રઢધન્વાએ એ શ્લોક ઋષિને કહી સંભળાવ્યો. પછી આર્ત સ્વરે પ્રાર્થના કરી, હે ગુરુવર્ય, આપ મહાજ્ઞાની છો. આપ આ શ્લોકનું વિસ્તારથી વર્ણન કરી અને મારો શોક હરો. મને આ રાજ, આ સુખ, વૈભવ, સંતાન સુખ મારા ક્યાં પુણ્ય બળે મળ્યું છે એ વિશે મને જણાવો, તો જ મારા હૈયાને શાંતિ થાય. ઋષિ વાલ્મીકી તો ત્રિકાળ જ્ઞાની હતા. સમાધિમાં દ્રષ્ટિ કરતાં જ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જણાવી દેતા. મંદ મંદ સ્મિત કરતા મહર્ષિ બોલ્યા, હે ભક્ત, ગયા જન્મે તું દ્રાવિડ દેશનો બ્રાહ્મણ હતો. તારું નામ સુદેવ હતું. તું અત્યંત શ્રદ્ધાળુ, ધાર્મિક જીવન જીવનારો, પરમ સંતોષી જીવ હતો. તારી પત્ની પણ તારા પગલે પગલે ચાલનારી પવિત્ર સાધ્વી સ્ત્રી હતી. એ તને જ પરમેશ્વર માની અને રાત દિવસ તારી સેવામાં જ લીન રહેતી. લગ્નને ઘણો સમય છતાં તમારે ઘેર પારણું ન બંધાયું. ત્યારે તમે બંને ચિંતા કરવા લાગ્યા. એક દિવસની વાત છે. પતિ પત્ની બંને એકાંતમાં બેઠા હતા. ત્યારે સુદેવ બોલ્યો, હે સતી, આપણે સર્વે વાતે સુખી છીએ. માત્ર એક દુઃખ છે. આપણે વાંઝ્યા છીએ. સંતાન વગરનો સંસાર સ્મશાનવત છે. પિતૃઓ પણ પોતાના વંશમાં સંતાન થાય એવી ઝંખના રાખે છે. સંતાન વગરના વાંઝ્યા માણસના દર્શન પણ અપશુકન ગણાય છે. હે સતી, મને તો આ જીવન ઝેર જેવું અકારું લાગે છે. પતિની આ દુઃખભરી વાણી સાંભળીને પતિવ્રતા ગૌતમી પતિને સાંત્વન આપી અને ધીરજ બંધાવતા બોલી, હે નાથ, તમારા જેવો પરમ ભક્ત અને વિદ્વાન પુરુષ પુત્ર સુખની ઝંખનામાં ચિંતાતુર બને એ અયોગ્ય છે. તમે સત્ય અને ધર્મના બળે સ્વર્ગ પ્રાપ્ત કરી શકવાને સમર્થ છો, છતાં પુત્ર સુખનો મોહ શા માટે? હે નાથ, તમે તો જાણો છો કે પૂર્વ ચિત્રકેતુ રાજાએ પુત્રનો અપાર મોહ સેવ્યો હતો. દેવર્ષિ નારદ અને અંગિરા મુનિએ એને જ્ઞાન આપી અને સંસાર મુક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. દુષ્ટ પુત્રથી દુઃખી થઈ ગયેલા રાજા ચિત્રકેતુએ વનમાં ભટકીને આયુષ્ય પૂરું કરેલું. જો સદભાગ્યે સુપુત્ર સાંપડે તો 70 પેઢીનો ઉદ્ધાર કરે છે, પરંતુ કુપુત્ર જન્મે તો જીવન છે એનાથી પણ વધારે વિસ્મય બનાવી દે છે. માટે હે નાથ, સુપુત્રની આશા રાખીને શ્રી હરિને ભજતા રહો. શ્રી હરિ સમર્થ છે. કદમ ઋષિને એમની શ્રદ્ધાના બળે જ કપિલ મુનિ જેવા સુપુત્રના પિતા બનવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. પતિવ્રતા નારીના આવા પ્રેરણાદાયી વચનો સાંભળીને સુદેવ એને લઈ અને નદી કિનારે ફર્યો. નદીમાં સ્નાન કરી શુદ્ધ થઈ એણે ઉગ્ર તપ આદર્યા. દર 5મા દિવસે એ આહારમાં માત્ર સૂકા પાંદડા લેતો. પૂરા 4 વર્ષ સુધી સુદેવે આવી ઉગ્ર તપસ્યા કરી. ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને ગરુડ પર બેસી અને પધાર્યા. સાક્ષાત શ્રી હરિને પધારેલા જોઈને સુદેવે પ્રણામ કર્યા. એની આંખમાંથી દળદળ કરતા હર્ષાશ્રુ વહેવા લાગ્યા. પુરુષોત્તમ માસ અધ્યાય 14 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 14મા દિવસની શ્રદ્ધાનું ફળ વાર્તા સાંભળીશું. મેઘવતી નગરીમાં મગન નામનો એક સુથાર રહે. એની પત્નીનું નામ શાંતિ. સંતાનમાં 7 દીકરી ને 2 દીકરા. દીકરીઓ મોટી અને દીકરા નાના. મગન પરોઢીએ કામે વળગે તે મોડી રાત્રે સૂવે ત્યારે માંડ બધાનું પેટ ભરાય. ઘણીવાર મગનને વિચાર આવે કે કામ આડે ધર્મ ધ્યાન થતા નથી,
પણ પછી વિચારે કે ભજન કીર્તન કરું તો છોકરા ભૂખ્યા રહે. એમ કરતાં છોકરીઓ જુવાન થઈ. ઉછીના પાછીના કરીને એક પછી એક બધીને પરણાવી. ઘર ખાલી થઈ ગયું. કાળી મજૂરીએ મગનનું શરીર પણ ખલાસ કરી નાખ્યું. એકવાર ગામમાં કથાકાર આવ્યા. એવી સુંદર કથા કરે કે બસ સાંભળતા જ રહીએ. મગનને તો કથા સાંભળવા જવાની જરા કંઈ નવરાશ નહીં. પણ એકવાર એવું બન્યું કે મગન મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એના કાને કથાકારના આ શબ્દ અથડાયા. કણ કેળીને મણ હાથીને દેનારો ભગવાન, જગની ચિંતા જગદીશને એને સહુ સમાન. જગતની ચિંતા જગતના નાથને છે, જેણે દાંત આપ્યા છે એ ચાવણું આપે જ છે. ભૂખ્યા ઉઠાડે ભલે પણ ભૂદર ભૂખ્યા સુવાડે નહીં. અને તોય પામર મનુષ્ય જિંદગી આખી ચિંતામાં વિતાવે છે. ભગવાન પર ભરોસો રાખવાને બદલે અવતાર એળે ગુમાવે છે. જે મનુષ્ય પોતાની બેડલીને ભગવાનના સહારે છોડી દે છે એ તરી જાય છે. શ્રદ્ધાના બળ જેવું જગતમાં બીજું કોઈ બળ નથી. રસ્તે ચાલતા જતા મગન સુથારે કથાકારના આ શબ્દો સાંભળ્યા. એના અંતરમાં પ્રકાશ પથરાઈ ગયો. શબ્દોએ એવો પ્રહાર કર્યો કે આંખ ભીની થઈ ગઈ. પસ્તાવાનો પાર ન રહ્યો. રડતા હૃદયે એ વિચારવા લાગ્યો કે અરે રે ધિક્કાર છે મને, મેં પેટની જ વેઠ કરી રાખી અને પ્રભુને વિસરી ગયો. ભગવાનનું ભજન કરવાને બદલે મજૂરી જ કરી. મનખા દેહને સાર્થક ન કર્યો. એ જ ક્ષણે મગને નક્કી કર્યું કે 50 વર્ષ ભલે પાણીમાં ગયા પણ હવે જાગ્યા ત્યારથી સવાર. હવે તો જીવવું ત્યાં સુધી પ્રભુનું ભજન જ કરવું. ભક્તિનું ભાથું હશે તો અવતાર ભલે એળે ગયો હશે પણ પરલોક અવશ્ય સુધરી જશે. પળવારમાં તો મગન પલટાઈ ગયો. ઘેર આવી અને પત્નીને કહેવા લાગ્યો કે હવે વૈતરા નથી કરવા. જિંદગી આખી દોડધામ કરી, ખોટા ઉજાગરા કર્યા. હવે તો થાય એટલું કામ કરવું છે અને નવરાશ કાઢી અને ભજન ભક્તિ કરવા છે. ભોજન મળે તો ઠીક છે, નહીતર ભજન કરી અને પેટ ભરશું. આજથી મેં મારી જાત જગતના નાથને સોંપી દીધી છે. પત્ની પણ રાજી થઈ અને કહેવા લાગી કે હે નાથ, પ્રભુની કૃપા વગર ભાગ્ય આડેનું પાંદડું ખસતું નથી. પ્રભુનો સાથ હોય તો જ પ્રારબ્ધ ફળે. પછી તો મગને નિયમ લઈ લીધું. થાય એટલું કામ કરે અને બાકીનો સમય પ્રભુના ભજન કરે. મળે એ ખાય અને હરિના ગુણ ગાય. ભગવાન પણ ભક્તની કસોટી અવશ્ય કરે છે. મગનની દશા બગડતી ગઈ. સમયસર કામ ન થતું તેથી લોકો એને કામ ન આપતા. ક્યારેક તો એક ટંક ખાવા ન મળતું ત્યારે પત્ની મૂંઝાતી પણ મગનની શ્રદ્ધા ન ડગતી. કથાકારના શબ્દો એના આત્મા પર કોતરાઈ ગયા હતા. એને તો ભૂખ્યા પેટે ભજન કરવામાં અનેરો આનંદ આવતો. એમ કરતાં પુરુષોત્તમ માસ આવ્યો. મગન અને એની પત્નીએ વ્રતનો સંકલ્પ કર્યો. બંને બ્રહ્મ મુહૂર્તે ઉઠી પ્રાતઃ કાર્ય પતાવી અને નદીએ સ્નાન કરવા જાય. કાંઠાગોરની વાર્તા સાંભળે, યથાશક્તિ દક્ષિણા આપે. ઘરમાં ખાવાના સાસા હતા પણ બ્રાહ્મણને સીધું અવશ્ય આપે. પુરુષોત્તમ માસ પૂર્ણ થવાને 3 દિવસની વાર હતી ત્યારે પત્નીએ કહ્યું કે હવે ઘરમાં નથી અન્ન કે નથી એક પાઈ. વેચવા જેવું હવે કશું રહ્યું નથી. નથી દર દાગીના કે નથી ઠામ વાસણ. હવે મગન ચિંતામાં પડ્યો. છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું પડશે. બ્રાહ્મણને જમાડવા પડે. એ વગર વ્રત અધૂરું ગણાય. મગન તો મોડી રાત સુધી પ્રભુને વિનંતી કરતો રહ્યો કે હે દયાસાગર, મારી લાજ તારા હાથ છે. તારું વ્રત તૂટશે તો એનું પાપ તને લાગશે. પરોઢીએ મગન જાગ્યો. ટેવ પ્રમાણે લોટો લઈ અને હાજતે જવા ગયો. પડી ન જવાય એટલા ખાતર એક છોડનું મૂળિયું પકડી રાખેલું. મૂળિયું આમ તેમ હલતા જ ઉખડી ગયું અને ઝબકારો થયો. ખાડામાં નજર કરી તો ત્યાં કંઈક જગારા મારતું હતું. ખાડામાં હીરા ઝળહળતા હતા. મગન તો રાજી રાજી થઈ ગયો. મુઠ્ઠી ભરી અને હીરા લઈ લીધા. માટી કાઢી અને ખાડો જરાક ઊંડો કર્યો તો તાંબાનો ચરુ દેખાયો. આખો ચરુ સોના મહોરોથી ભર્યો હતો. મગનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સ્વયં પુરુષોત્તમ પ્રભુએ જ મહેર કરી. પણ ત્યાં જ વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન કહેવાય. લઉં તો પાપમાં પડું. મારા ઘરમાં ચરુ નીકળ્યો હોત તો મારો હક, પણ આ તો પાદરે પડેલું ધન. આ તો હરામ છે. પરદારા નિજ માત સમ, પરધન પથ્થર સમાન. ઇતના કિએ હરી ના મિલે તો તુલસીદાસ જમાન. મગને તો ચરુ પાછો મૂકી અને માટી વાળી દીધી અને આવ્યો ઘેર. પત્નીને બધી વાત કરી. પત્ની તો ગુસ્સે થઈ ગઈ. હાથમાં આવેલું ધન છોડી દેનાર પતિ એને મૂર્ખનો સરદાર લાગ્યો. એ કહેવા લાગી, તમે તો સાવ મૂર્ખ છો.
તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે રે, ઘેર બેઠા ગંગા આવી અને તમે કોરા જ રહ્યા? અકર્મીનો પડ્યો કાણો જ હોય. ચાલો મને દેખાડો એ જગ્યા, હું એ ચરું કાઢી લઉં. પણ એ તો અણહકનું ધન કહેવાય. એ લઉં તો મારી ભક્તિ એળે જાય. વેવલા વેળા છોડો અને ચાલો મારી સાથે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, એને વધાવી લો. હે ભાગ્યવાન, પ્રભુ પર મને શ્રદ્ધા છે. પારકા ધનને હું તો હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય તો જઈને લઈ આવ. બાકી મારા ભગવાને મને ન્યાલ કરવો હશે તો ઘરમાં બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળી અને પત્ની તો કપાળ કૂટવા માંડી. પણ મગન એકનો બે ન થયો. જ્યારે પત્નીએ બહુ ધમ પછાડા કર્યા ત્યારે એણે એ જગ્યાની નિશાની આપી અને કહ્યું કે તારે ચરું જોઈ તો તું લઈ આવ, હું તો નહીં આવું. પત્ની જવા તૈયાર થઈ, પણ ત્યાં જ એને યાદ આવ્યું કે સૂર્યોદય પહેલાં નદીએ નાહવા જવાનો નિયમ છે. એ નિયમ તૂટે તો વ્રત તૂટે. તેથી સુથારણે નક્કી કર્યું કે નદીએ આવ્યા પછી એ ચરું કાઢવા જવું. પતિ પત્ની બંને નદીએ નાહવા ગયા. પતિ પત્ની જ્યારે ધનના ચરુની ઊંચા અવાજે વાત કરતા હતા ત્યારે પડોશમાં રહેલો વાણંદ એ બધું સાંભળતો હતો. એણે તો તરત પત્નીને ઉઠાડી અને બધી વાત કરી. વાત સાંભળતા જ પત્નીના મોંમાંથી લાળ પડવા લાગી. વાણંદ અને એની પત્ની તો મગન સુથારની મૂર્ખામી પર હસતા હસતા ઉપડ્યા ધનનો ચરુ લેવા. સાથે ધન બાંધવા માટે 2 મોટી ચાદર લીધી. બંને પાદરે આવ્યા. તાજી જ માટી ખોદેલી હતી એટલે તરત જગ્યા મળી ગઈ. જલ્દી માટી ખોદી તો ચરુમાં સોના મહોરને બદલે પીળા વીછી ખતખતતા જોયા. વાણંદની પત્ની તો ઓય માળી કરતી પાછળ હટી ગઈ અને ધણીને કહેવા લાગી, તમે મૂરખ જ રહ્યા. સુથારે તમને વીછી ટટકાવે એ માટે આ કાવતરું ઘડ્યું છે. એ મગનીઓ કાંઈ ઓછીનો નથી. અહીં તો બધા પીળા પીળા વીછી છે, વીછી. વાણંદ રોષે ભરાયો. નક્કી કર્યું કે મગન સુથારની ચાલનો જડબાતોડ જવાબ દેવો. એને ખબર પડે કે કોઈ માથાનું મળ્યું. વાણંદ તો ચરુનું મોઢું બાંધી દીધું અને ચરુ ચાદરમાં છુપાવીને આવ્યો ઘેર. એ ચરુ લઈ અને વાણંદ તો ચડી ગયો છાપરે. મગનના ઓરડાના નળિયા ખસેડી અને બેઠો ત્યાં. મગન અને એની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. મગન પુરુષોત્તમ પ્રભુની પૂજા કરવા બેઠો. લાગ જોઈ અને વાણંદે ચરુ ઊંધો વાળી દીધો. ખડીંગ ખડીંગ ખણણ કરતી સોના મહોરો વરસી. મગન અને એની પત્ની તો હેપતાઈ ગયા. મગનની આંખમાં આંસુ આવી ગયા. અરે રે, ભગવાને મારા માટે કેવું કષ્ટ લીધું. મેં ઘેર બેઠા ધન માંગ્યું તો છાપરું ફાડીને સોના મહોરો વરસાવી. પતિ પત્નીએ બધુંય ધન કોઠીમાં મૂકી દીધું. આ બાજુ અદેખો વાણંદ અને એની અળવિતરી બૈરી રાહ જુએ છે કે હમણાં મગન કાળી ચીસો પાડશે. ઘણીવાર થઈ પણ ચીસાચીસ ન થઈ એટલે વાણંદ જાતે જોવા ગયો. જોયું તો મગન બેઠો બેઠો માળા ફેરવે છે. વાણંદે દાંત પીસ્યા, પણ થાય શું? ધન મળતા જ મગન મન મૂકી અને દાન ધર્મ કરવા લાગ્યો. સદાવ્રત ખોલ્યું. ભગવાને આપેલું ધન ભગવાનના કાર્યમાં વપરાય તો જ ભગવાન રાજી રહે. જીવન ધર્મ કાર્યોમાં વિતાવી બંને આખરે વૈકુંઠ પામ્યા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મગન સુથારને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ સુદ 14નો 14મો અધ્યાય અને 14મા દિવસની શ્રદ્ધાનું ફળ વાર્તા સાંભળી. વિડીયો પસંદ આવે તો લાઇક તથા શેર જરૂરથી કરજો. અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.